નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। બોટાદ શહેરના સહકાર નગરમાં બાળક પર કરાયો હુમલો। બોટાદ શહેરના સહકાર નગરમાં એક બાળક પર થયેલા હુમલાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સહકાર નગરમાં રહેતા ઉદયસિંહ ભરતસિંહ ચાવડા નામના વ્યક્તિએ એક નાનકડા બાળક જય સાઠિયાને નજીવી બાબતે ઢોરમાર માર્યો હતો। આ હુમલામાં બાળકને માથાના ભાગે ઈજા થઈ છે અને શરીરના પાછળના ભાગે નખના ઘા પણ જોવા મળ્યા છે। આ ઘટનામાં ઉદયસિંહ ચાવડાએ બાળકને કોણી મારીને માર માર્યા બાદ તેને આરસીસી રોડ પર પછાડીને પણ માર્યો હતો, જેના કારણે બાળક ગભરાઈને પેન્ટમાં પેશાબ કરી ચૂક્યો હતો। જ્યારે બાળકના પિતા ભરતભાઈ સાઠિયાએ આ અંગે પૂછપરછ કરવા ગયા ત્યારે ઉદયસિંહ ચાવડાએ તેમની સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ભરતભાઈને ત્યાંથી નીકળી જવા માટે ધમકી આપતા જણાવ્યું હતું કે જો તે નહીં જાય તો તેને પણ તેના પુત્રની જેમ માર મારશે। આ ઘટનાએ શહેરમાં નાના બાળકોની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। મારું નામ ભરતભાઈ સાધનભાઈ સાટિયા। આપની સાથે આપના બાળક એક 7મા ધોરણમાં ભણે છે, એક બનાવ બન્યો છે માર મારવાનો, શું બનાવ છે? મારો છોકરો 7મું કડવા પાટીદારમાં ભણે છે અને આજે શનિવારના હિસાબે મારો છોકરો 11:30 આવતો હતો। એમાં ઉદયભાઈ ભરતભાઈ ચાવડા એના ઘરમાં કોઈ છોકરે પાણો નાખ્યો અને મારા છોકરાને રાજમાં રાખી મારા છોકરાના ઘરમાં પૂરી ઢોર માર મારવામાં આવ્યો છે। કેવા પ્રકારનો માર મારવામાં આવ્યો? કેવી ઈજાઓ છે આપના છોકરાને? મારા છોકરાના માથામાં ઢીમડા થઈ ગયા છે। મારા છોકરો પેશાબ કરી ગયો, ત્યાં ગઈને માર્યો ઉદયભાઈએ। આ બાબતે આપણે એમના વાલી સાથે આપ વાત કરવા ગયા હતા એના ઘરે? અમે અમારા ઘરે એમના ઘરે ગયા હતા વાલી તરીકેથી। મારા છોકરાનો વાંક મારી અમુક પેપ લઈને મને પણ મારવા દોડ્યો। એને એવું કીધું તારા છોકરા માર્યો અમે તને પણ મારશું। તો આપણે શું પોલીસ કેસ કરેલો છે? અમે પોલીસ કેસ કર્યો છે। અમારી એક જ માંગ છે કે અમારા છોકરાને ન્યાય મળે।